જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનનો ત્રીજો પાઠ। એ પહેલાં આગલા બંને વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ખૂબ અગત્યના ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, ખૂબ જ ઉપયોગી વિડીયો તમારા માટે બનાવેલ છે। એ પહેલાં આ ટોટલ 3 પાર્ટમાં 35 કરતાં પણ વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનમાં આના કરતાં સહેલી રીત ક્યાંય છે જ નહીં। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે જોઈ ગયા હતા પહેલા 2 પાર્ટમાં સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી, સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ, નથિંગ। પછી વેરમાં સમવેર, એવરીવેર, એનીવેર, નોવેર। ટાઈમમાં સમટાઈમ, સમટાઈમ્સ, એવરી ટાઈમ, એની ટાઈમ, નો ટાઈમ, નો વન, નન। પછી ઓલ અને ઈચ જોઈ ગયા। આજે આપણે જોવાનું છે ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ, મેની, મચ, સમ, અધર્સ, ઈચ અધર, ઈચ અધર્સ, વન અનોધર, વન અનોધર્સ। પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે વિડીયો આવે છે। ચાલો, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। થઈ જાવ તૈયાર। ફ્યુ, અ ફ્યુ, ફ્યુ, અ ફ્યુ બંને આવે છે ગણી શકાય તેવા નામમાં। ફ્યુ એટલે ખૂબ જ ઓછા, ના કે બરાબર। બહુ એટલે બહુ ઓછા, ના કે બરાબર, નેગેટિવ। અને અ ફ્યુ એટલે થોડા, પોઝિટિવ સેન્સમાં આવે છે। ચાલો, બહુ ઓછા, બહુ થોડા, બહુ ઓછા, બરાબર। બહુ ઓછા લોકો આવશે, બહુ ઓછા લોકો આવશે। ફ્યુ પીપલ એટલે બહુ ઓછા, પોઝિટિવ સેન્સમાં હોય તો શું આવે? અ ફ્યુ, બરાબર। ચાલો, બહુ ઓછા લોકો આવશે, ફ્યુ પીપલ આવશે, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। ફ્યુ પીપલ વિલ કમ, બહુ ઓછા બાળકો આવ્યા, ફ્યુ ચિલ્ડ્રન ગણી શકાય તેવા નામની આગળ આવે છે। આવ્યા, સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ। બહુ ઓછા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલ્યા, બહુ ઓછા, ના કે બરાબર, ફ્યુ સ્ટુડન્ટ્સ બોલ્યા। સાદો ભૂતકાળ, સ્પીક એટલે બોલું, સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક, અંગ્રેજીમાં બોલ્યા, ઇન ઇંગ્લિશ, ઇન ઇંગ્લિશ। થોડા મિત્રોએ મદદ કરી, થોડા મિત્રો એટલે કે બહુ થોડા, બહુ થોડા મિત્રોએ મદદ કરી। બહુ ઓછા, બહુ ઓછા, બહુ થોડા મિત્રોએ મદદ કરી, ફ્યુ ફ્રેન્ડ્સ હેલ્પડ, બહુ ઓછા મિત્રોએ મને મદદ કરી, ફ્યુ ફ્રેન્ડ્સ હેલ્પડ મી, હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ। બહુ થોડા લોકોએ ચા પીધી, બહુ થોડા લોકોએ, લોકો મીન્સ કે પીપલ, એ પોતે જ બહુવચન શબ્દ છે, પીધી। ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક, ચા એટલે ટી। મારે બહુ ઓછા મિત્રો છે, એ પહેલા મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર, મારે આઈ હેવ। બહુ ઓછા મિત્ર છે, ફ્યુ ફ્રેન્ડ્સ, મારે બહુ ઓછા મિત્ર હતા, આઈ હેડ ફ્યુ ફ્રેન્ડ્સ। ચાલો, પોઝિટિવ સેન્સમાં હોય તો થોડા ગણી શકાય, પોઝિટિવ હોય તો આમાં થોડા પણ મીન્સ કે બહુ એટલે બહુ થોડા, બહુ ઓછા, બરોબર। થોડા લોકો આવશે, એ જ વાક્ય, થોડા લોકો આવશે। ચાલો, થોડા પોઝિટિવ સેન્સમાં હોય તે અ ફ્યુ, સોરી માફ કરજો, અ ફ્યુ પીપલ આવશે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વેલકમ। થોડા બાળકો ગયા, અ ફ્યુ બાળકો ચિલ્ડ્રન ગયા, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ। થોડા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલ્યા, પોઝિટિવ સેન્સમાં છે, અ ફ્યુ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ
બોલિયા સ્પીકનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળનું વાક્ય છે સ્પોક અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. થોડા મિત્રોએ મદદ કરી. આમાં જો થોડા છે પણ બહુ થોડા હો, બહુ થોડા, બહુ ઓછા, ખૂબ જ ઓછા, ના કે બરાબર. આમાં વાંધો ન આવે. A few friends મદદ કરી. સાદો ભૂતકાળ હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. બહુ થોડા લોકોએ ચા પીધી. માફ કરજો થોડા છે પોઝિટિવ સેન્સમાં. A few people પીવું એટલે ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક ટી. મારે થોડા મિત્રો છે. I have a few friends. ના કે બરાબર હોય તો few. A few એટલે બંને આવે છે ગણી શકાય તેવા નામની આગળ. આ આવે નેગેટિવમાં, આ આવે પોઝિટિવમાં, બંને ગણી શકાય. હવે એની જેમ જ ગણી ન શકાય લિટલ અને અ લિટલ, એકે ગણી શકાય નહીં. પ્રવાહી જથ્થા માટે આવે છે. પ્રવાહી જથ્થા માટે આવે છે. ચાલો લિટલ અ લિટલ બંને આવે છે ગણી ન શકાય. પ્રવાહી જથ્થા માટે આવે છે. લિટલ એટલે ખૂબ જ ઓછું, બહુ ઓછું, ના કે બરાબર. નેગેટિવમાં આવે. અ લિટલ એટલે થોડુંક, વાંધો ન આવે, હાલે. પોઝિટિવ સેન્સમાં આવે છે. ચાલો મારી પાસે બહુ ઓછો સમય છે. મારી પાસે બહુ ઓછો સમય છે, બહુ ઓછો. I have little time. જો લિટલના બે અર્થ થાય, નાનું થાય અને પ્લસમાં ઓછું પણ થાય. આવું ન થાય મારી પાસે નાનો સમય એમ, બરોબર. I have little time. ઈ જ વાક્ય મારી પાસે થોડોક સમય છે પોઝિટિવ સેન્સમાં હોય તો ઈ જ વાક્ય I have a little time. ચાલો મારી પાસે બહુ ઓછા રૂપિયા હતા. I had little money. હતા એટલે ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ. મારી પાસે થોડાક રૂપિયા હતા. I had a little money. few અને a few બંને ગણી શકાય. આ બે ગણી શકાય નહીં. few અને a few, એમાં few છે તે પોઝિટિવ, a few નેગેટિવ. સોરી માફ કરજો, few નેગેટિવમાં આવે છે બરોબર, અને a few પોઝિટિવમાં આવે. ને જેમ લિટલ નેગેટિવ માટે બહુ ખૂબ ઓછું, આ થોડુંક. તેને બહુ ઓછો રસ છે. છોકરા માટે છે he has little interest. તેને બહુ ઓછો રસ છે, તેને થોડોક રસ છે. he has a little interest. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. ચાલો મેની અને મચ. હવે આવશે મેની અને મચ. મેની અને મચ. મેની એટલે ગણી શકાય, ઘણા. મેની એટલે ઘણા. મચ એટલે ઘણું. સંખ્યા માટે આવે છે, પ્લસમાં ગણી શકાય. મચને ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે છે. ઘણા લોકો, ઘણા બાળકો, ઘણા મિત્રો, ઘણા પક્ષીઓ, ઘણા રમકડા, બધામાં શું આવે ગણી શકાય. એમાં ઘણા હોય એટલે મેની. ગણી ન શકાય ઘણું એટલે ઘણું દૂધ, ઘણું પેટ્રોલ, ઘણું કામ, બધામાં મચ આવે છે. ઘણા લોકો આવશે મેની પીપલ. આવશે સાદો ભવિષ્ય will come. ઘણા લોકો અંગ્રેજીમાં બોલ્યા. મેની પીપલ બોલ્યા. સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક ઇન ઇંગ્લિશ. ચાલો બહુ ઓછા લોકો અંગ્રેજીમાં બોલ્યા તો few people spoke in English. પોઝિટિવમાં હોય તો થોડાક લોકો અંગ્રેજીમાં બોલ્યા. A few people spoke in English. આમ પણ ચાલે, some people spoke in English. અને ઘણા લોકો અંગ્રેજીમાં બોલ્યા. many people spoke in English. ઘણા બાળકો રમી રહ્યા છે. ઘણા બાળકો many children રમી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ing. ઘણા બાળકો બહુવચનમાં આવે આર. હવે ing
ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ઘણા મિત્રોએ મદદ કરી, મેની ફ્રેન્ડ્સ બહુવચન. મદદ કરી સાદો ભૂતકાળ, હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. ઘણા પક્ષીઓ ઉડી રહ્યા છે, મેની. પક્ષીઓ એટલે બર્ડ્સ. અત્યારે ઉડવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ આર, અને ઉડવું એટલે ફ્લાઇંગ, પક્ષીઓ માટે. મારે ઘણા મિત્રો છે, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. મેની ફ્રેન્ડ્સ. મારી પાસે ઘણા રમકડા હતા, આઈ હેડ મેની ટોયઝ. હું ઘણા લોકોને ઓળખું છું, આઈ નો. ઘણા લોકો, મેની પીપલ. મારે ઘણું કામ છે, જો આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. મારી પાસે ઘણો સમય છે, આઈ હેવ મચ ટાઈમ. તેણે ઘણું પાણી પીધું, ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક. ઘણું પાણી, મચ વોટર. આ પ્રવાહી જથ્થા માટે આવે, ગણી ન શકાય. તે ઘણો સમય બગાડશે, તે એટલે હી બગાડશે. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હી વિલ વેસ્ટ. ઘણો સમય, મચ ટાઈમ. તેઓ ઘણા રૂપિયા વાપરી રહ્યા છે, તેઓ એટલે ધે. પછી ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી આર. વાપરવું એટલે બીજા અર્થમાં કહેવું હોય તો સ્પેન્ડ, ખર્ચવું. તેઓ ઘણા રૂપિયા ખર્ચી રહ્યા છે, ધે આર સ્પેન્ડિંગ. ઘણા રૂપિયા, મચ મની. મારી પાસે ઘણા રૂપિયા છે, આઈ હેવ મચ મની. મારી પાસે ઘણા રૂપિયા હતા, આઈ હેડ મચ મની. બરાબર, યાદ રાખજો મારા વાલા. બરાબર, ખૂબ અગત્યનું છે. સમ એટલે થોડા. જો સમ બેમાં આવે છે, સજીવ પ્લસમાં નિર્જીવ, થોડા થોડું બધા માટે આવે છે. ગણી શકાય અને ગણી ન શકાય બધા માટે આવે છે, અને પોઝિટિવ સેન્સમાં હોય છે. થોડા છોકરાઓ આવ્યા, થોડા છોકરાઓ બોયઝ આવ્યા, કમનું ભૂતકાળનું રૂપ કેમ. થોડા રમકડા નવા છે, થોડા રમકડા, સમ ટોયઝ બહુવચનમાં આર ન્યૂ. બરાબર, થોડી દુકાનો બંધ છે, તો સમ શોપ્સ આર ક્લોઝડ. કેટલીક છોકરીઓ એટલે મીન્સ કે થોડીક છોકરીઓ, કેટલીક છોકરીઓ રમી રહી છે, કેટલીક છોકરીઓ સમ ગર્લ્સ રમી રહી છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી બહુવચનમાં આર રમી રહી છે, પ્લેઇંગ. કેટલાક છોકરાઓએ મદદ કરી, કેટલાક લોકોએ મદદ કરી, સમ પીપલ મદદ કરી. હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. કેટલાક પુસ્તકો એટલે કે થોડાક પુસ્તકો નવા છે, સમ બુક્સ બહુવચનમાં આર ન્યૂ. મારે થોડા મિત્રો છે, આઈ હેવ સમ ફ્રેન્ડ્સ. મારે થોડું પાણીની જરૂર છે, યાદ કરો, આઈ નીડ સમ વોટર. મારે થોડા પાણીની જરૂર હતી, આઈ નીડેડ સમ વોટર. મારે પાણી જોઈએ છે, આઈ વોન્ટ સમ વોટર. યાદ રાખજો, સમ પોઝિટિવમાં આવે છે, ગણી શકાય અને ગણી ન શકાય બંને માટે આવે છે. બરાબર, ચાલો અધર્સ. ચાલો અધર્સ એટલે બીજા અથવા બીજું, બીજા અથવા બીજું. અન્ય વ્યક્તિ અને વસ્તુ બંને માટે આવે છે, બીજા અધર્સ બહુવચનમાં અધર્સ. બીજાએ મને મદદ કરી, અધર્સ મદદ કરી. સાદો ભૂતકાળ, હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ, મને એટલે મી. બીજા આ જાણે છે, અધર્સ બહુવચન નો, આ એટલે ધીસ.
સાદા વર્તમાનકાળનું વાક્ય છે, બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે, બીજા બહાર છે અધર્સ, બહુવચનમાં આર, બહાર એટલે આઉટસાઇડ, થોડા આવ્યા સમ કેમ, થોડા આવ્યા સમ કેમ, સાદા ભૂતકાળનું વાક્ય છે, કમનું ભૂતકાળનું રૂપ કેમ, સમ કેમ, બીજા ન આવ્યા, બીજા મીન્સ કે અધર્સ, ન આવ્યા સાદો ભૂતકાળ નકાર વાક્ય ડીડ નો ઉપયોગ થાય, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, સમ કેમ, અધર્સ ડીડ નોટ કમ. હવે અગત્યનું છે ઈચ અધર, ઈચ અધર્સ, માત્ર ને માત્ર બે જ વ્યક્તિ હોય ઈચ અધરમાં, બરાબર, બંને વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય તો એમાં આવે છે ઈચ અધર, ઈચ અધર્સ, માલિકી હોય માલિકી, આ બંને વ્યક્તિ એકબીજાની ગાડી ચલાવે છે પરસ્પર, માત્ર ને માત્ર બે જ હોય, એકબીજાને વ્યક્તિ અને વસ્તુ માટે આવે, સેમ એની જેમ બંને એકબીજાનું, એકબીજાના, એકબીજાની, એમાં આવે છે. ચાલો, તેઓ એકબીજાને મદદ કરે છે, તેઓ મદદ કરે છે, ધે હેલ્પ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તેમાં મૂળ ક્રિયાપદ ધે હેલ્પ, એકબીજાને, તે હેલ્પ ઈચ અધર, તેઓ એકબીજાને અંગ્રેજી શીખડાવે છે, ધે ટીચ ઇંગ્લિશ ઈચ અધર, અમે એકબીજાને અંગ્રેજીમાં પૂછીએ છીએ, અમે આપણે એટલે વી, પૂછવું એટલે આસ્ક, કેમાં અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ, વી આસ્ક ઇન ઇંગ્લિશ. ચાલો, એકબીજાને ઈચ અધર, અમે એકબીજા સાથે રમીએ છીએ, અમે એટલે વી, એમાં મૂળ ક્રિયાપદ વી પ્લે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે, આ મત કે અમે એકબીજા સાથે રમ્યા તો વી પ્લેડ, સાથે રમીએ છીએ વી પ્લે, એકબીજા સાથે એટલે વિથ, વી પ્લે વિથ ઈચ અધર, ઈચ અધર. ચાલો, ઈચ અધર્સ, તેઓ જો એકબીજાની, એકબીજાના, એકબીજાનું, તેઓ એકબીજાની ગાડી ચલાવે છે, તેઓ એટલે ધે, ચલાવે છે એટલે ડ્રાઈવ, ધે ડ્રાઈવ, બરાબર, તેઓ એકબીજાની ગાડી ચલાવે છે, ધે ડ્રાઈવ, શું, ઈચ અધર્સ, એકબીજાની ગાડી, ઈચ અધર્સ કાર્સ, અમે એકબીજાના નામ જાણીએ છીએ, અમે એટલે વી, નો એટલે જાણવું, સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બધા સાદા વર્તમાન કાળના વાક્ય છે, બહુવચનમાં, બધા બહુવચન છે એટલે બધામાં મૂળ ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ બધામાં આવશે, વી નો, શું, એકબીજાના નામ, ઈચ અધર્સ નેમ્સ, અમને એકબીજાનું કામ ગમે છે, અમને ગમે છે એટલે વી લાઈક, શું, એકબીજાનું કામ, ઈચ અધર્સ વર્ક, વર્ક. ચાલો, અગત્યનું છે મારા વાલા, અગત્યનું છે, એ ખૂબ અગત્યનું છે. એની જેમ જ વન અનોધર, પરંતુ આમાં બે કરતા વધારે હોય, જસ્ટ એક્ઝામ્પલ, આપણે બે જ હોય, બરોબર, તો ઈચ અધર આવે, તો ક્લાસરૂમ હોય, ઘણા બધા લોકો હોય, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરે છે, ઓડિયન્સ હોય એકબીજા સાથે, એટલે મીન્સ કે બે કરતા વધારે હોય, તો વન અનોધર, વન અનોધર્સ, એના જેમ જ છે, ઘણા માટે, બે કરતા વધારે માટે, એકબીજાને, ઘણા માટે, એકબીજાના, એકબીજાની, એકબીજાનું. ચાલો, બાળકો એકબીજાને મદદ કરે છે, બાળકો, ધ ચિલ્ડ્રન, એકબીજાને મદદ કરે છે, ધ ચિલ્ડ્રન હેલ્પ, એકબીજાને, વન અનોધર. ચાલો, તેઓ એકબીજાને શીખડાવે છે, તેઓ એટલે ધે, શીખડાવે છે, ધે ટીચ, એકબીજાને, વન અનોધર. આમાં બે કરતા વધારે લોકો છે, બે હોય તો શું આવે, ઈચ અધર. બાળકો એકબીજા સાથે રમે છે, બાળકો એટલે ધ ચિલ્ડ્રન, રમે છે સાદો વર્તમાન કાળ, બાળકો બહુવચનમાં પ્લે, એકબીજા સાથે વિચ, વન અનોધર. ચાલો, અમે એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ, ચાલો, અમે નીચે કરી નાખું, અમે એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ, અમે એટલે વી,
વાપરીએ છીએ મીન્સ કે ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ. વી યુઝ એકબીજાની વસ્તુઓ, વન અનોધર્સ વસ્તુઓ એટલે થિંગ્સ. ચાલો, તેઓ બધા એકબીજાનો મોબાઈલ વાપરે છે. તેઓ બધા ધે ઓલ વાપરે છે મીન્સ કે યુઝ કરે છે. શું? ને સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બધામાં આવશે મૂળ ક્રિયાપદ બહુવચનમાં. ધે ઓલ યુઝ એકબીજાના મોબાઈલ, વન અનોધર્સ મોબાઈલ્સ. વિદ્યાર્થીઓ એકબીજાનું હોમવર્ક ચેક કરે છે. વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ શું ચેક કરે છે? શું? હોમવર્ક. વન અનોધર્સ હોમવર્ક. ચાલો, ખેલ ખતમ. ઇનડિફાઇનાઇટનો ખેલ ખતમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ફ્યુ ગણી શકાય, અફ્યુ પણ ગણી શકાય. લિટલ ગણી ન શકાય, અ લિટલ ગણી ન શકાય. બરાબર. નેગેટિવમાં, પોઝિટિવમાં લિટલ અને અ લિટલ બંને ગણી ન શકાય. ખૂબ ઓછું, રેર કેસમાં. આ થોડુંક. પછી મેની અને મચ. મેની એટલે ઘણા, ગણી શકાય. મચ એટલે ઘણું, ગણી ન શકાય. પછી સમ બેમાં આવે છે. થોડા, થોડું ગણી શકાય અને ગણી ન શકાય. બરાબર. પછી આપણે જોયું અધર્સ એટલે બીજા અથવા બીજું. વ્યક્તિ અને નિર્જીવ બંને માટે આવે છે. પછી 4 ઇચ અધર, ઇચ અધર્સ. વન અનોધર્સ માત્ર ને માત્ર બે જ હોય એકબીજા સાથે, તો ઇચ અધર. પછી એકબીજાનું, એકબીજાના, એકબીજાની માલિકી હોય તો ઇચ અધર્સ. બે કરતાં વધારે લોકો એકબીજા સાથે હોય, વાત કરતા હોય અથવા કોઈ ક્રિયા કરતા હોય તો વન અનોધર, અને માલિકી હોય તો વન અનોધર્સ. તમારા માટે આ 3 પાઠ તનતોડ મહેનત કરીને બનાવ્યા હતા. આટલું હતું. સમબડી કોઈ વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ, એનીબડી કોઈ પણ વ્યક્તિ, નોબડી કોઈ નહીં. 35 કરતાં વધારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવ્યા છે. આજે ત્રીજો પાઠ હતો. પહેલા 2 પાઠ જોવાના બાકી હોય તો જોઈ લેજો પ્લીઝ. એની જેમ વસ્તુ માટે સમથિંગ કંઈક, એવરીથિંગ બધું જ, એનીથિંગ કંઈ પણ, નથિંગ કાંઈ નહીં. સ્થળ માટે સમવેર ક્યાંક, એવરીવેર બધી જગ્યાએ, એનીવેર કોઈ પણ જગ્યાએ, નોવેર ક્યાંય નહીં. ટાઈમમાં સમ ટાઈમ ક્યારેક, એક જ વાર. સમટાઈમ્સ એક કરતાં વધારે વાર. એવરી ટાઈમ દરેક વખતે. એની ટાઈમ કોઈ પણ સમયે. નો ટાઈમ ટાઈમ નથી. પછી નો વન એક પણ વ્યક્તિ નહીં. પછી નન એકેય નહીં. પછી ઓલ એટલે બધા. પછી ઈચ એટલે દરેક. ઈચ એટલે દરેક. પછી ફ્યુ ને અફ્યુ. ફ્યુ આજે આપણે જોયું, ફ્યુ અને અફ્યુ. ફ્યુ ગણી શકાય અને અફ્યુ પણ આ બંને આવે છે ગણી શકાય. આ બંને ગણી ન શકાય. આ નેગેટિવ સેન્સ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ. મેની એટલે ઘણા, ગણી શકાય. મચ એટલે ઘણું, ગણી ન શકાય. સમ બધાયમાં આવે. થોડા, થોડુંક, એકવચન, બહુવચન બધાયમાં. અધર્સ એટલે બીજા અથવા બીજું, બધાયમાં આવે છે. એકવચન, બહુવચન, સજીવ, નિર્જીવ. પછી આ 4 આઈએમપી છે. માત્ર ને માત્ર બે જ હોય તો ઇચ અધર, અને એની માલિકી હોય તો ઇચ અધર્સ. 2 કરતાં વધારે હોય તો વન અનોધર, અને એની માલિકી હોય તો વન અનોધર્સ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. તમને આ 3 પાઠ કેવા લાગ્યા? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. નીચે તમે કોમેન્ટ કરી નાખો, આજીવન ભૂલાશે નહીં. ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન, બરાબર. સમબડી, એવરીબડી, એનીબડી, નોબડી. સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ, નથિંગ. સમવેર, એવરીવેર, એનીવેર, નોવેર. સમ ટાઈમ, એવરી ટાઈમ, એની ટાઈમ, નો ટાઈમ. પછી ઇચ, ઓલ, નો વન,
નન, પછી ફ્યુ, અ ફ્યુ, લિટલ, અ લિટલ, મેની, મચ. પછી જોયું આપણે ઈચ અધર, ઈચ અધર્સ, વન અનોધર્સ, સમ. બરોબર, ઘણા બધા છે. આવતીકાલથી જોરદારની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલાં તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને લાઇક, શેર અને હાઇપના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.